વાણી એ એક મોટું વરદાન છે અને વાણી એ જ આભૂષણ છે જેને આપણે સંભાળીએ. કારણ કે આભૂષણો જે બીજા બધા જ હોય છે ને એ બધા કટાઈ જાય છે, પણ વાણીરૂપી આભૂષણ ક્યારેય ક્યાંય એનો નાશ થતો નથી કે ક્યારેય કટાતું નથી. વાણી એ સંસ્કારનું એક ખૂબ સારું પ્રતિબિંબ છે. કદાચ આજના સમયની અંદર ક્યાંક એવું બને કે સંસ્કારને પણ લોકો જૂનવાણી વિચારો સાથે જોડી દે છે, પણ સંસ્કાર એ મનોવૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું છે અને એટલા માટે સંસ્કાર એ જૂનવાણી પણ છે અને સંસ્કાર એ નવીન વાણી પણ છે. એ આજના જમાનામાં પણ એટલા જ બંધ બેસતા છે અને એટલા માટે વાણી એ આપણા સંસ્કારોને છતા કરે છે. એટલે વાણીને આપણે સાચવીએ. આપણા મોઢામાંથી કેવા પ્રકારના ઉચ્ચારો નીકળે છે અને કેવા પ્રકારની વાણી આપણે બોલીએ છીએ એ આપણું ઘર, આપણો સમાજ, આપણા મા બાપ અને બધા જ જોઈએ છે, બધા જ સાંભળે છે. અને એક જૂની કહેવત છે કે કોઈ વ્યક્તિને ગોળથી મરતો હોય તો એને ઝેરથી શું કામ મારવો. ગોળ જેવી મીઠી વાણી રાખીએ અને દરેકની સાથે સંભાવપૂર્વકનું વર્તન રાખીએ. ક્યાંક કદાચ પોતાના અધિકારો માટે લડવું પડે તો પણ આપણે આપણો પિત્તો ન ગુમાવીએ. મહાત્મા ગાંધી પણ કહી ગયા છે કે અહિંસા માત્ર એ નથી કે જેના તમે મારી નાખો, બીજાની હત્યા કરો, એ જ અહિંસા નથી. અહિંસા વાણી, વર્તન અને વિચારમાં પણ છે. બીજાનું બુરું ઈચ્છવું એ પણ હિંસા છે અને વાણીમાં અપશબ્દો બોલવા એ પણ હિંસા છે. સત્યાગ્રહ અને અહિંસાથી દેશને જીતી શકાય છે, દરેક વ્યક્તિને જીતી શકાય છે. અને એટલે વાણી બાબતે એક ઉદાહરણ આપું તો એક અમેરિકાની પ્રખ્યાત MIT કે જેના 1961ની અંદર જ્હોન મેકાર્થી નામના એક વૈજ્ઞાનિક હતા અને એમને યાદ કરવા પડે. એમણે પણ વાણી બાબતે ખૂબ સારો લેખ આપ્યો હતો અને એમણે કહ્યું હતું કે વાણી જે છે ને એને સાચવીને વાપરો. વાણી જ તમને તરાવશે અને વાણી જ તમને ડૂબાડશે. અને એટલા માટે દોસ્તો, વાણીનો આપણે સદુપયોગ કરીએ. વાણી આજના સમયની અંદર એવું થોડુંક આ સોશિયલ મીડિયાની અંદર, હું પણ આ સોશિયલ મીડિયાની અંદર જ વિડીયો નાખી રહ્યો છું, તો આપણે લાઇક જેવી કે પછી માઇક જેવી તો ના જ બની જઈએ. અને વાણી એટલે એક એ લેવલ સુધી ના જાય કે મને વધુ લાઇક મળે કે પછી મને જલ્દી માઇક મળે. અને એટલા માટે માઇક જેવી કે લાઇક જેવીથી પર થઈને આપણી વાણીને સદુપયોગ કરીએ, વાણીનો વિચાર સારી રીતે કરીએ, તો જ આપણે ખૂબ સારી રીતે સુખી અને માનસિક શાંતિથી જીવી શકીશું. થેન્ક યુ.